વિદ્યાર્થી મિત્રો, આજે આપણે FY BCom સેમિસ્ટર 1 માટે વાર્ષિક હિસાબો અંગેની ચર્ચા કરશું. આમ તો તમે બધા વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12ની અંદર વાર્ષિક હિસાબ ભણી જ આવ્યા છો. ત્યારે તમે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવતા હતા. અને એના અંદર બીજા બે મૂડી ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનાવતા હતા. તેનું જ્ઞાન તમને હશે જ. તેની અંદર પાકા સરવૈયાની અંદર મૂડી દેવા અને મિલકત લેણા એમ મુખ્ય બે બાજુઓ બનાવતા હતા અને બંનેના સરવાળા હંમેશા સરખા હોતા હતા. એટલો બધો તમને ખ્યાલ છે. આજે આપણે પરિશિષ્ટ 3 મુજબ કંપની ધારાના 2013 મુજબના જે પાકા સરવૈયા છે તેની ચર્ચા કરશું. આની અંદર કુલ 10 પરિશિષ્ટો બનાવવામાં આવી છે પાકા સરવૈયા અંગેના, અને દરેકની અંદરની વિગતો અલગ અલગ હોય છે. એ વિગતો દર્શાવવામાં આવે છે. અને પછી નફા નુકસાન ખાતું પણ બનાવવામાં આવશે. એની અંદર પણ વેચાણની આવક, ઉપજ અને ખર્ચાઓની ચર્ચા કરવાની રહેશે. પહેલાં આપણે પાકા સરવૈયાની ચર્ચા કરી લઈએ. એમાં પરિશિષ્ટ 1માં આવે છે શેરમૂડી. શેરમૂડીની અંદર આપણે સત્તાવાર શેરમૂડીની રકમ લખી શકીએ છીએ, બહાર પાડેલા શેર, ઇક્વિટી શેરમૂડી કે પ્રેફરન્સ શેરમૂડી, શેર પર કોઈ હપ્તો બાકી હોય તો તેની રકમ, જપ્ત થયેલા શેર, બોનસ શેર, રોકડની અવેજ મેળવ્યા વગર પૂર્ણ ભરપાઈ થયેલા શેરો વગેરે જેવી વિગતોને અહીં લખવામાં આવશે. ત્યાર પછી પરિશિષ્ટ 2 હશે અનામત અને વધારો. અનામત અને વધારાની અંદર મૂડી અનામત, મૂડી પરત અનામત, જામીનગીરી પ્રીમિયમ અનામત, ડિબેન્ચર પરત અનામત, પુનઃ મૂલ્યાંકન અનામત, વિકલ્પના શેરોની બાકી રકમ, અને જે નફા નુકસાન પત્રકની અંદર જે નફો આવશે એ હોય તો અહીં પ્લસ, અને જો નુકસાન હોય તો અહીંથી માઇનસ કરવામાં આવશે. ત્યાર પછી પરિશિષ્ટ નંબર 3, લાંબા ગાળાના ઉછીના નાણાં. ઉછીના નાણાં એ એક પ્રકારનું લોન, જે આપણે અમુક મુદત સમયે પરત કરવાના રહે છે તે. એની અંદર ડિબેન્ચર્સ, મુદતી લોન, ડિપોઝિટ, પ્રસારિત ચૂકવણી પ્રકારના દેવા, સંબંધિત પક્ષકારો પાસેથી લીધેલી લોન, મિત્ર મંડળ પાસેથી લીધેલી લોન, લાંબી મુદતે પાકતી નાણાકીય લીઝ સંબંધી જવાબદારીઓ, અન્ય લોન અને ધિરાણ. આટલું લખવામાં આવશે. પરિશિષ્ટ 4 છે અન્ય લાંબા ગાળાના દેવા, જેમાં વેપારી દેવા અને અન્ય દેવાઓ લખવામાં આવે છે. ત્યાર પછી છે લાંબા ગાળાની જોગવાઈઓ. લાંબા ગાળાની જોગવાઈની અંદર કર્મચારી કલ્યાણ સંબંધી જોગવાઈઓ દર્શાવવામાં આવશે. ટૂંકા ગાળાના ઉછીના લીધેલા નાણાં. ટૂંકા ગાળાની ઉછીના લીધેલા નાણાં નીચે મુજબ વર્ગીકૃત કરવા. જેમાં છે બેંક પાસેથી અને
બેંકો પાસેથી કે અન્ય પક્ષકારો પાસેથી માંગે કે તરત પરત કરવા પાત્ર લોન, ડિપોઝિટો, અન્ય લોન કે ધિરાણ. ત્યાર પછી છે અન્ય ચાલુ દેવા. દેવાઓની અંદર નહીં ચૂકવેલ ડિવિડન્ડ, અગાઉથી મળેલી આવકો, નહીં ચૂકવેલ પાકતી ડિપોઝિટો અને ચૂકવવા પાત્ર રકમ અને લાંબા ગાળાના દેવાની ચાલુ વર્ષે પાકતી રકમ. ત્યારબાદ છે કંપનીની દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો એટલે એવી મિલકતો કે જેને તમે જોઈ શકો છો, જેમાં આપણી કાયમી મિલકતોની અંદરની દ્રશ્ય મિલકતોનો સમાવેશ થશે. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ, વાહનો, ઓફિસ ઇક્વિપમેન્ટ વગેરે જેવા. અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતો એટલે એવી મિલકતો કે તમે એ મિલકતોને જોઈ શકતા નથી, પરંતુ તે એક પ્રકારની મિલકત છે, તેનો બજારમાં કાયમી મિલકત તરીકે ઓળખાય છે. એની અંદરનો કંઈક પણ નાણાકીય રકમ ઉપજી શકતી હોય. પાઘડી, ખાણ સંબંધી અધિકારો, કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક વગેરે. માલ સામાનનો સ્ટોક. એની અંદર કાચો માલ, તૈયાર માલ, અર્ધ તૈયાર માલ, વેપારી માલનો સ્ટોક અને છૂટા ઓજારોનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે વેપારી લેણાં. વેપારી લેણાંની અંદર દેવાદારનો સમાવેશ થાય છે કે જે દેવાદાર સલામત હોય, સદ્ધર હોય. ડૂબેલા વેપારી લેણાં માટે કરેલી જોગવાઈઓ દરેક સંબંધિત મથાળા હેઠળથી અલગથી દર્શાવવી પડશે. વેપારી લેણાંની મળવાપાત્ર કુલ રકમ અને પાકતી મુદતની તારીખથી 6 માસ સુધી નહીં ચૂકવેલ વેપારી લેણાં પણ અલગથી દર્શાવવાના રહેશે. રોકડ અને રોકડ સમકક્ષ રકમો. રોકડ અને રોકડ સમકક્ષ રકમોમાં બેંકમાં સિલક, હાથ પર ચેક અથવા હાથ પર રોકડ કે હાથ પર રહેલો ડ્રાફ્ટ વગેરે. ત્યાર પછી છે સંશયિત દેવું. સંભવિત જવાબદારી ચૂકવવા માટે સંશયિત દેવું કંપની સામેના દાવાઓ કે જેનો કંપનીએ દેવા તરીકે સ્વીકાર કર્યો નથી, બાંહેધરી વગેરેનો સમાવેશ અહીં કરવામાં આવશે. ત્યાર પછી પાકા સરવૈયાના પરિશિષ્ટો પૂરા થાય છે અને આપણે નફા નુકસાન ખાતાની થોડીક ચર્ચા કરશું. નફા નુકસાન ખાતામાં સૌપ્રથમ ધંધાકીય પ્રવૃત્તિમાંથી મળેલી આવકનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે આવક તરીકે વેચાણ હોય છે, એટલે કે વેચાણનો સમાવેશ અહીં કરવામાં આવશે. ત્યાર પછી છે અન્ય આવકો. અન્ય આવકોમાં કોઈ પણ આવકનો સમાવેશ થઈ શકે છે કે જેમાં કંપનીને લાભ થયેલો હોય. એ બેનો સરવાળો કરી અને કુલ આવકો મળશે અને ત્યાંમાંથી બધા જ ખર્ચાઓ બાદ કરવામાં આવશે, જેવા કે વપરાયેલ માલ સામગ્રીની કિંમત, વેપારી માલ સ્ટોકની ખરીદી, તૈયાર માલ કે અર્ધ તૈયાર માલના સ્ટોકની કિંમતમાં થયેલા ફેરફારો, મજૂર કલ્યાણ અંગેના ખર્ચા, નાણાકીય ખર્ચ, ઘસારો માંગી વાળેલો હોય તો તે, અન્ય ખર્ચાઓ. આ તમામ ખર્ચાઓ ઉપરની આવકોમાંથી બાદ કરવામાં આવશે
અને ત્યાર પછી આપણે કરવેરા પહેલાંનો નફો મળશે. જો કરવેરાની જોગવાઈ હોય તો કરવેરાની જોગવાઈ માઇનસ કરી અને કર બાદ નફો આપણને અહીં મળી રહેશે. દાખલાની અંદર આપણે નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાના પરિશિષ્ટો બનાવવાના રહેશે.